હરેના બસ અરે સાહેબ એ ભેદ જોડવો હોય તો કોઈ સદગુરુનું ચરણ સેવી દેજો. વાદ અને વિવાદ મટાડી કોઈક આવા સમર્થ મહાપુરુષનું ચરણ સ્વીકારી લેજો. અરે શું કરવો છો વૈભવ, અરે શું કરવો છો વૈભવ? તમે જો મોક્ષના માર્ગે જતા હોય તો અમારે શું વાયના વાય રહેવું છે? બાબુરામ બાપુએ ઈશારો કર્યો તો જો પ્રથમ તમે યાદ રાખ્યું હોય તો સાહેબ શું કરવું છે? આ વૈભવ કરવો છે શું? અરે જો તમે મુક્ત થવા માંગતા હોય તો અમાર હું અહીં જકડાઈ રહું છે? ઘણાની મની મર હશે કે આપણે તો ફાઈ ગયું છે, આપણો અહીંથી લવું. એક રાજા તમે જો તો મરતા મરતા એના છોકરાને બોલાયો અને રાજા કે ભાઈ હું મરી ગયો, મારો હાથી કોઈ દારો હારો કોમ થયો જ નહીં, એટલે 100% હું ભૂંડ થવાનો, 100% હું ભૂંડ થવાનો. એટલે છોકરો યુવાનો કે ભાઈ આ તો કુવામાં હોય એવો વારામાં આવે પેલા. એટલે તમે જો તો છોકરા ના કરીને પૂછ્યું કે બાપા તમે ભૂંડ થો એની નેથવાની હું, એટલે કે 100% હું ભૂંડ થયો તો ભૂંડનો માથો કારો અને મારા માથા મોટું દોરું ટીલું હશે, માની લેજે કે હું આવ્યો. અને તમે જુઓ તો આને નક્કી થઈ ગયું કે કશો હતો ને તમે આવશો, પણ કે આમ ભૂંડમાં બધું સારું છે પણ અમુક લોકો ઝાટકા મશીન મેલે છે. હવે એ ઝાટકા મારાથી ખમાવી નહીં અને બધી મહેનત મારા મોઢાથી કરવાની છે, એટલે મને મમ્મો ફાવશે નહીં. એટલે કોમ કરજે, ભૂંડ થઈને આવું એટલે તું તરવારના ઝાટકે મારું શીશ કાપી નાખજે, એટલે મારા બીજા ચોક ગોઠવી જાય. છોકરાએ નક્કી જ કરી લીધું કે આયા નહીં પાડ્યા નહીં. અને કર્મ સંજોગે તમે જો તો પેલોનું દેહાંત થયું અને 12 દેવદારોની ક્રિયા કરી, વાત વિસ્મૃત થઈ ગઈ, ભૂલી જવાણી. અને તમે જુઓ તો થોડો ટાઈમ થયો, 6 મહિના જેવું 12 મહિના જેવું, કારણ તમે જુઓ તો 10-12 નું ટોળું હેડ્યું આવે અને એમાં મોટો ભૂંડ. અને છોકરાની યાદ આવ્યું કે લેવા પાછો ટાઈમ જતો રહ્યો અને મારો બાપુ 12 મહિને પાછો, પણ આ લશ્કર આટલું બધું. એટલે મને વિચાર કર્યો કે બાપાનું વચન છે આપણે પાડવું પડે. એટલે તમે જુઓ તો જઈ અને તરવાર લાયો, ઓમ કરીને તરવાર ઉગમી. એટલે પેલો ભૂંડ બોલ્યો કે મારે નહીં, મારે નહીં, કે જેમ ફાઈ ગયું છે, અમારો બહુ લેર છે, આ 4 બહેરો 40 છોકરો આપણો છું, આમાં જે આમાં વેટાઈ ગયા છે એ કોઈ દર મુક્ત થવા માંગે. પહેલા અકૃતિના મનમાં વિચાર આવી ગયો 100% આ નંદ બાબાને હું બે ભાઈબંધ છીએ, મને કૃષ્ણ કાકો કહે એટલે મને શાંતિ. ગુરુ નહીં કેવરાવું, મહાપુરુષ નહીં કેવરાવું, હું કેવરાવું છે? આ ડખાઈ ગયો છે તાણે અર્જુનજીને હગ પણ આડું આવે, આ યુદ્ધમાં હગ પણ આડું આવે અને હગ પણ આવે તો જ્ઞાન સાહેબ આડા પડતર સાહેબ, ગુરુ અને શિષ્ય વાત પૂરી થઈ જાય સાહેબ. તો તમામ પ્રકારના વિકારો મારી નાખવામાં આવે. સદગુરુ એવી સતની સમસેવ લે કે તમામ પ્રકારનો બંધનથી તમને મુક્ત કરી દે. જ્યારે અક્રૂરજી રથ લઈને નીકળ્યા, થોડા ટાઈમ પહેલો તમે જો તો ગાયો જેવી એટલે પેલી દુર્ગોટ ઉડેલી, એટલે અક્રૂરજી ઊભા થઈ ગયા. થોડી વાર તો ઓહો કૃષ્ણ વહી થઈને જ નીકળ્યા લાગે છે. થોડી વાર તો ધૂરમાં આરોટ્યા. આપણને આવો ભાવ થાય છે મારા ગુરુ વહી થઈને હાર્યા, હું અહીંયા આરોટું. હે અત્યારે એવું નહીં થતું, અત્યારે તો ગુરુના ઉપર આરોટા. આ તો ચેલાય જેવા તેવા નહીં, અત્યારે તો ગુરુઓને હાચવીને હેડવું પડે લાગે એવું. આ તો ઘણા તો ટેશન છૂટી ગયો અને આ ટેશન છૂટ્યો હતી એના જ ખાસ રહ્યા. પણ જે સદગુરુના વચનમાં સાહેબ જે લીન છે, સદગુરુના વચનમાં જે આધીન છે સાહેબ, એને કોઈ દારો કોઈની ભીખ નથી. એને મહાપુરુષોએ નિર્ભય બનાવ્યું. અક્રૂરજી આરોટ્યા, કેટલો પ્રેમ છે તમે જુઓ. અને આરોટતા આરોટતા પાછું મોય આવ્યું, અરે હું તો કાકો થઉં, દૂરમાં આરોટાય. પાછા ઉભા થઈ ગયા, માટી ખંચેરી. પાછા થોડા આગળ જ્યારે તમે જો જણો પગલો પડેલો, તમે જો તો દૂર લઈને માથા ચરાવું. ગુરુપદ પંકજ પૂજતો 14 લોક પૂજાય, શ્રી વિરંચી શારદા એ તો મારા ગુરુ તણા જશે. અરે
એનું સદગુરુની ચરણની રજ જો તમારા સિર પર આવી જાય ને તો એ સાહેબ તમારો બેડો પાર થઈ જાય. બોધ લ્યો કે આમ જાય છે લ્યો કે ના લે બોધ એમાં અમે શું કરીએ? આ વજન લ્યો કે ના લ્યો, આ તો સદગુરુ તો તમારું વજન ઉતારી દે સાહેબ. એ સહેજ પણ ના રાખે. અક્રૂરજી તમે જુઓ તો થોડા આગળ ગયા અને તમે જુઓ તો કૃષ્ણ પરમાત્મા 11 વર્ષની ઉંમર સાહેબ જેના માથે મુગટ હાથમાં મોરલી નક્કી કરી લીધું કે આ જ કૃષ્ણ હોય. બીજા કૃષ્ણ ઘણા ગુણવાળિયા હતા પણ કૃષ્ણનું લક્ષણ એમ સદગુરુનું લક્ષણ સાહેબ. પ્રથમ ગુરુજીને પાય લાગુ માગ્યું મુજને આપો કરુણાનિધિ કૃપા કરી આ મારું ભવનું બંધન. એ સદગુરુ મહારાજ મારું ભવનું બંધન કાપો. મારા આડવડી બીજી ત્રીજી વાત છે, મારે કોઈ માગણી પણ નથી, ફક્ત માનવી ના કરવી પડે અને આ ભવનો મારો રોગ મટી જાય એવી સદગુરુ મારા ઉપર કૃપા કરો, બીજું કોઈ ના માને. કૃષ્ણને જોયા એટલે તમે જુઓ તો આમ પગે પડી ગયા, આરોટવા માંડ્યા, રડવા લાગ્યા. પાછો મનમાં ભાવ આવ્યો, મને કાકો કઈ હાથ પકડીને ઉઠાડો તો ઉઠું. કૃષ્ણ કે બસ 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 બસ. તમે જો પેલો ભાવ ઉઠવા નહીં દેતો, આ હું કેવડાવું છું અને આ જીવને હાથ દેખાશે શિવ જોરે જતો રહેતો અને હું કેવડાવું છે? એ જીવ તું શિવ સદા તારા વળી બીક કોની હોય? અને એ વખતના માટે તમે જો તો કૃષ્ણ ભગવાને રાગડે કે અક્રૂર કાકા ઉભા, અને તમે જો તો અસકાથી ઉભા થઈ ગયા. ઓહો, આટલું કેવડાવવા જ સારું આટલા ડખા. તમામ પ્રકારના ડખા જો મટાડવા હોય ને તો કોઈ સદગુરુ ચરણમાં જઈ પોતાનું શીશ સમર્પણ કરી દેજો. મહાપુરુષો ખૂબ છે. પુરાનો મહારાજ છે, અમારા મહેન્દ્રભાઈ મહારાજ છે, અમારે એમાઈ મહારાજ છે, આ બધા ઘણા મહાપુરુષો એ ઉપસ્થિત છે. એટલે આટલો હું મારી વાણીને વિરામ આપું છું. બધા બે હાથ ધર કરી જેના જ કરજો. હા, જો બે હાથ ધર નહીં કરો તો સવારે બગલમાં બોબલી થા તો કહેતા નહીં બાપજી કીધું નતું. બોલો સદગુરુ મહારાજ કી, સદગુરુ બાપુ ડાયારામ મહારાજ કી, સોમદાસ મહારાજ કી, મધુબા મહારાજ કી. બેહી ગયું અને પછી કે મારું માથું બહુ કાપીને લઈ ગયો તો કે બોલું છું છે નહીં, એ તો કે સાથે ના બળે બોલું છું. એટલે જે હું છે વાસ્તવિક હું, એ વાસ્તવિક હુંની ખબર ખરેખર બધા એમ કહે છે કે અમે નિરાતની વાત જોણી, નિરાતની વાત સમજી, પણ તમે જોણ્યું છે શેમાં? તમે જોણ્યું છે ઇન્દ્રિયોના સ્તર પર. તમે જે હું બોલું છું જે સત્સંગ વાપરો છો આ ઇન્દ્રિયોના સ્તર ઉપર વાપરો છો અને આ ઇન્દ્રિયોના સ્તર ઉપર જો સુધી વાપરજો ને તો સુધી તમારો મેર નહીં પડે. તમે એવું સમજો છો અમે સત્સંગ કરીએ એમ તમે બ્રહ્મ થઈ જજો, એવું નથી. તમે બ્રહ્મ છો જ. આત્મા અને શરીર બે વસ્તુ નથી. પાણીનો બરફ બે છે, સોનુના દાગીના બે છે, પણ આત્માના શરીર જેટલા કે મય બોલે છે, જેટલા શું કે મય બોલે છે. તારી ભીતર જો ચોગટ આવી બાબત જ નહીં. પણ પૂરા ગુરુ મિલી આયા તબ મેં જાણું, પૂરા ગુરુ મિલ્યા अपना ही आप लिखाया. ये दार गुरु મળે ને એ દાર કામ પતી જાય, વેદો ફીકા પડી જાય સાહેબ. કૃષ્ણ ગીતા ના ચાલે એવી વાત છે. વેદોની વાતે ભાઈ ગુરુની વાત આવી ગઈ ને, ગુરુ કે વસ્તુ વેદમાં હોય, વેદનું જોઈને ગુરુ ના બોલતા હોય. ગીતા વચન ગુરુ પહેલી ઓમાંથી બહાર નીકળીને આમાં પાછી ઓમાં ગાલવાની, ગીતા ઓમાંથી બહાર આવી પાછી ઓમાં ગાલવાની. પણ આ બધું શું કામ ચાલી રહ્યું છે? હવે તો નિરોધના સંતો એવા થયા છે, અંધશ્રદ્ધામાં લઈ જવાનું કામ કરે છે. આરજો કરો, ફોટા રાખો, તિલક કરો, માળાઓ રાખો.
આ બધા ધંધા બંધ કરો, આ બધા ધંધા બંધ કરો. મારે ના કહેવું જોઈએ. સંતો સદગુરુ આટલો મહિમા જ્ઞાનનો બતાવી રહ્યા છે. દર્શનનો અર્થ શું થાય? ઘણા કે અમે દર્શન કરવા જઈએ, દર્શન કરવા જઈએ. દર્શનનો અર્થ શું થાય? દર્શનનો અર્થ જોવું ના થાય. દર્શનનો અર્થ થાય જાણવું. અને તમે તમને જાણી લીધા, તમને કેવી રીતે જાણશો? તમારાથી દૂર વસ્તુ હોય ને એને તમે જાણી શકો. તમે બધા મને દૂર છો તો દૂરથી મને જોઈ શકો. બાબુરામ છે, આ ફલાણું છે, આ બાઈક છે, આ બધું તમે દૂર, તમારાથી દૂર હોય ને એને જાણી શકો. પણ આ તો અપરોક્ષ જ્ઞાન છે. પરોક્ષ જ્ઞાન બધા કે હું બ્રહ્મ છું, હું આત્મા છું, એ સગુણ છે, નિર્ગુણ છે. અરે પરમાત્મા ગુણોથી ભરપૂર છે. કોણ કે નિર્ગુણ છે? પણ એને નિર્ગુણ કેમ કીધો? પરમાત્મા રૂપથી ભરપૂર છે છતાં એને અરૂપ કીધો. કેમ કીધો? પરમાત્મા તમામ ગુણોથી ભરપૂર હોવા છતાં એને નિર્ગુણ કીધો. કેમ? આવા મહાપુરુષોના શરણે ના જઈએ ને તો આ વાતના બધા અર્થો તમને સમજાવ્યા નહીં. પૂરણરામ મહારાજ ખરેખર મારો 20 વર્ષ બગડ્યો હતો. આવા પૂરણ મહારાજ જેવાના સાનિધ્યમાં ગયા અને જ્યાંથી વાત મળી, બાબુરામ ખરી વાત આ છે સાહેબ, 1 કલાકમાં ફેસલો થઈ ગયો. 1 કલાકમાં ફેસલો થઈ ગયો. આ વાત આવી છે. આપણે લઠ્ઠું લઈને ફરીશું. હું કંઈક જાણું છું, હું કંઈક જાણતા હું, ફિર ભી નહીં જાણતા હું, ફિર જાણતા હું. આ વાત એવી છે, જાણતા હું, નહીં જાણતા હું, ફિર ભી જાણતા હું. પણ જો સુધી સદગુરુ ના મળે, કહેવા પૂરતા સદગુરુ નહીં, કહેવા પૂરતા સદગુરુ કોમમાં આવશે. હા, એ યુક્તિ બહુ ઓછા ગુરુઓ જોડે છે. જે યુક્તિ છે ને, અને નિરોધ બાપુનું જ્ઞાન છે, પ્યોર વેદાંત છે. વેદાંત, પ્યોર વેદાંત. તો ગુરુ તન મન ધન લેવાની પ્રક્રિયા ના કરે. એ તો લઈ લે તમારું, તમને ખબર એ ના પડે. સમર્પણ હમણાં કહેતા હતા, કોને સમર્પણ કહેવાય? આપણે સમર્પણ નહીં, ખબર નહીં. ત્યાગ કોને કહેવાય? ત્યાગનો મતલબ એવો નહીં કે ભાઈ બધું છોડી દેવું, આમ છે તેમ છે. પણ જે મિથ્યા વસ્તુ છે એને છોડી દેવી, એનું નામ ત્યાગ. જે વસ્તુ મિથ્યા છે એને છોડી દેવી, એનું નામ ત્યાગ. राम रस ऐसा है मेरे भाई, जो कोई पिए अमर हो जाए. मीठा मीठा सब कोई पीवे, कड़वा न पीवे कोई. एक बार जो कड़वा पीवे तो सबसे मीठा. ऊंचा ऊंचा सब कोई चाले, नीचा न चाले कोई. एक बार जो कोई नीचा चाले तो सबसे ऊंचा. એકદમ કીર્તિ મળાવી. તમારે પૂંજાવવું છે, પગ ધોવડાવવા છે, બધું થશે. પણ એકવાર સદગુરુનો મહિમા સાચો તમે પકડી લો. વિવેક ક્યારે આવશે? સાચું નહીં જોડો તો હું ગમે તેટલો બહારથી વિવેક રાખેલો શું કોમમાં આવશે? કયો? આ તો ભીતરમાંથી આવે, તમારા અંદરથી. અને આત્માની તમને હજુ કહું છું, આત્માની ઓળખાણ કોઈ માઇકેલાલ ના કરાવી શકે. આત્માનો અનુભવ કોઈ દાડો ના થાય. કોઈ કહેતું હોય કે આત્માનો અનુભવ થાય, કે ભાઈ બ્રહ્મનો અનુભવ થાય, આ કોઈ દાડો થાય એવો છે? એ હું છે, એ હું ને જાણી લ્યો. હું જો સગુણ બોલું, નિર્ગુણ બોલું, વ્યાપક બોલું, આ બધી ભાષાઓ ટૂંકી પડે એવી છે. કેમ કે ત્યાં જે વાસ્તવિક હું તમે જાણી લેશો તો બોલવા જેવું રહેશે. બીજો સદ નહીં, બીજો સદ નહીં. કના હમી ઓગરી કરશો? ઓગરી કોઈના હમી થાય નહીં. જો હું બોલું એવું ને હોબરું, પણ કોણ છે ને તમારા કોણ નહીં ચાલે. ઓખ્યો તમારી નહીં ચાલે, મોઢું તમારું નહીં ચાલે. કારણ કે કોણ સદગુરુના જોશે, આંખ સદગુરુની જોશે. એટલે સદગુરુ જ્ઞાન ચક્ષુ આલે અને જ્ઞાન ચક્ષુ દ્વારા તમને એવો ખ્યાલ આવી જાય છે, અપરોક્ષ જ્ઞાન થઈ જાય એવું છે. એના માટે વાર જરાય લાગે એવી નહીં. કોઈ તપસ્યાની જરૂર નહીં, કોઈ સાધનની જરૂર નહીં, કોઈ ક્રિયાની જરૂર નહીં. પણ
નામ સમોવડ નથી જાણજો કહેવા સરખું કહીએ. હે નામ સમોવડ નામ સમોવડ નથી જાણજો કહેવા સરખું કહીએ. સાવર જંગમ સબર બરાબર સદગુરુ શબ્દે લઈએ. ઓળખીને અંતરમાં લાવો પ્રેમે પકડી રાખો. અરજ ઉરજના ઘાટ ઉપર આચવો રસ. જીવ વિનાની જુક્તિ જોડો મહામુક્તિ ન માણો. મન વચન કર્મે માણી લેશે સોમાં કો. હે નાસવંતો નેડો મૂકી સંત શરણાગત રહીએ. મૂર્ખના મનમાં ના વાતો મોને એને. બસ આ સદગુરુની વાત છે. અને હું એટલા હું બોલું એ હું નહીં. આ જે હું બોલું છું ને ઘણા કે આ બોલે છે એ ભગવાન છે. અલે આવો નહીં. આ બોલે છે નહીં ભગવાન. એ તો વગર મુખે બોલે વગર કોને ખબર. અરે વગર ઓખે જોવો એને બોલવા માટે કોઈ શરીરની જરૂર. અને શરીર સજ નહીં. શરીર હોય તો મને હોય ને બુદ્ધિ હોય ને અહંકારે હોય ને ચીજે. ઘણા બધા કહીએ એટલે કે બાબુરામ અહંકાર કરે. હમણાં ચોક ભજનમાં જોતો જઈ ભાઈ કે મેં જ્વાજર હલતું હતું. મેં કે ભાઈ પાણી ભરવા જઈ હતી ને તે મેં જ્વાજર પડી હતું. તો પેલો જ્વાજર પડી પેલો બહાર આવીને બોલ્યો. મને જ્વાજરમાં લેવું બહાર આવીને બોલ્યો. એટલે મય પડ્યો હોય તો મેં ઉપર રેડો દોડ્યું હલાવો અંદર રેડો તાણ પેલો અમને ખબર પડે કે મેં જ્વાજર દોડ્યું હલાવો કે ખબર પડે કે ના પડે ઉપર વાળો કઈ ગયો હોય મને મળે એટલે હું દોડ્યું હલાય મને ક્યાંથી લેજો. વાત આવી છે. આરંભવાદ અને પરિણામવાદ એની જ એને ખબર નથી પડી. આ લોકો બધા ગયા છે. પોતો શ્રેય માર્ગમાં જાય છે, પોતો પ્રેય માર્ગમાં, પોતો દક્ષિણાયન માર્ગમાં જાય છે, પોતો ઉત્તરાયણ માર્ગમાં. પણ નિરોધ બાપુનો ઉપદેશ હોવા છતાં હું તમને કહું કે બોધ ખોટો છે પણ એની ખૂબી એનો ખેલ સાચો છે. આટલું કહી મારી વાણીને વિરામ આપું. બોલ સદગુરુ મહારાજ કી.